चिंता संतानांतारो यत्पानुजरेन्व स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદેમ। ગઈ વખતે આપણે ભક્તિ અંશમાં 6 ભાગ જોયા હતા। 6 ભાગ શેના કે શ્રવણાદિ જે ભક્તિ છે 9 પ્રકારની, એની 6 પ્રકારની વેરાયટી જોઈ હતી, પણ બધાને આપણે ભક્તિ ન કહી શકાય। પહેલી વેરાયટીમાં કર્મમાર્ગીય શ્રવણાદિ। કર્મમાર્ગી શ્રવણાદિનો મતલબ શું છે કે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની સિદ્ધિ માટે જ્યારે પ્રભુની ભક્તિ કરવામાં આવે એને કર્મમાર્ગીય કહેવાય, ભક્તિ માર્ગીય નથી। ભલે શ્રવણ કીર્તન સ્મરણ જ હોય પણ એને આપણે ભક્તિ માર્ગી ન કહી શકાય, કેમ કે ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની સિદ્ધિ માટે પ્રભુની ભક્તિ કરવામાં આવે છે। પ્રભુની ભક્તિ મુખ્ય નથી, મુખ્ય છે ધર્મ, અર્થ, કામ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે, એટલા માટે કર્મમાર્ગીય છે। એમાં પણ ભક્તિ જે છે પોતાની જીવિકા માટે કરવામાં આવે વૃત્ત્યર્થ, તો પછી કહે છે કે એ તો નિષિદ્ધ છે। એટલે ઠાકોરજીની સેવા કથા પોતાની જીવિકા ચલાવવા માટે કોઈ કરે તો એ તો એમાં ઉદાહરણ આપ્યું કે જેમ ગંગાજલ બધાને પવિત્ર કરે છે, એ ગંગાજલને પોતે પોતાના મલમૂત્ર સાફ કરવા માટે વાપરે તો એનાથી ગંગાજલનું ફલ એને નહીં મળે, ઉલટું એને પાપ લાગશે, કેમ કે ગંગાજલનો ઉપયોગ ખોટા માર્ગમાં કર્યો। એ રીતે અહીંયા કહ્યું કે ભાઈ જે પોતાની જીવિકા માટે ઠાકોરજીની સેવા સ્મરણનો ઉપયોગ કરે તો એ તો નિષિદ્ધ આચરણ ગણાશે। પણ જીવિકા માટે ન કરે પણ ધર્મ, કામ, પુરુષાર્થ સિદ્ધ માટે કરે તો નિષિદ્ધ નથી પણ ભક્તિ માર્ગ પણ નથી, કર્મ માર્ગ છે, એટલો ફરક છે। એના પછી બીજો પ્રકાર આપણે જોયો હતો કે જ્ઞાન માર્ગી પ્રકાર, કે ચિત્ત અંતઃકરણ શુદ્ધ થાય એ હેતુથી જ્યારે આપણે શરણાદિ ભક્તિ કરીએ, આ શરણાદિ ભક્તિ કરવાથી મારું અંતઃકરણ શુદ્ધ થાય, જેનાથી મને બ્રહ્મ જ્ઞાન દ્રઢ થશે અને મુક્તિ મળશે, તો એ જ્ઞાન માર્ગી પ્રકાર છે, ભક્તિ માર્ગી પ્રકાર નથી। ત્રીજો પ્રકાર જે છે તે જે નારદ પંચરાત્ર વગેરે જે તંત્રશાસ્ત્ર છે એમાં વિષ્ણુની ઉપાસના બતાવી છે, ભગવાન વિષ્ણુની ઉપાસનાનો પ્રકાર છે। એમની દીક્ષા લઈને અને મંત્ર દીક્ષા લઈ અને પૂજાનો પ્રકાર બધો ત્યાં સમજાવ્યો છે। એ પૂજા પ્રકારથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ તો શું થશે કે મુક્તિ પ્રાપ્ત થાય। એ જે પ્રકાર છે એ ઉપાસના માર્ગી પ્રકાર છે, ભક્તિ માર્ગી પ્રકાર નથી, મુક્તિ માટે જે કરીએ છીએ તે ત્રીજો પ્રકાર। ચોથો પ્રકાર જે છે તે સંપ્રદાયની દીક્ષાપૂર્વક જ્યારે ભક્તિ કરીએ, સંપ્રદાય એટલે મૂળ આચાર્યએ કોઈ સંપ્રદાયની સ્થાપના કરી હોય ભગવદ આજ્ઞાથી, અને એ સંપ્રદાયમાં પરંપરાથી દીક્ષા ચાલી આવતી એ ગુરુથી દીક્ષા આપણે લઈએ, અને એ દીક્ષા લઈ અને પછી શરણાદિ જે છે તે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ મોક્ષ માટે, તે પ્રાવાયિકી ભક્તિ છે, એ પ્રાવાયિકી ભક્તિ ગણાવી છે। ચોથો પ્રકાર
પાંચમો પ્રકાર જે છે કે ભક્તિ પ્રેમ ઉત્પન્ન કરવાના સાધન રૂપથી કરવામાં આવે. ભક્તિનો ઉપયોગ મુક્તિ માટે નહીં, પણ ભક્તિ કરવાથી અમને ભગવત પ્રેમ પ્રગટ થાય એ રીતે એ ભાવથી કરીએ તો એ મર્યાદા ભક્તિ છે. કે આ ભક્તિ કરશું ધીરે ધીરે ભગવાનમાં પ્રેમ પ્રગટ થશે, તો એ મર્યાદા ભક્તિ છે એમ કહી રહ્યા છે. એટલે ત્યાં કહ્યું છે ભાગવતમાં, મયી સંજાય તે ભક્તિ, એનાથી મારામાં ભક્તિ ઉત્પન્ન થાય. આ બધા 9 પ્રકારથી પ્રભુમાં જોડાઈ હતો. એક વાત બતાવી. પાંચમો પ્રકાર. છઠ્ઠો પ્રકાર પુષ્ટિ ભક્તિ. હવે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિમાં ફરક શું? કે મર્યાદા ભક્તિ મતલબ હજી પ્રેમ પ્રગટ થયો નથી, પ્રેમ પ્રગટ થવા માટે શરણાદિ કરીએ એ મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ પ્રગટ થયા પછી જે બી ઉપચાર આપણે કરીએ એ પુષ્ટિ ભક્તિ છે. એટલે ત્યાં પણ કહી રહ્યા છે કે સેવા સ્મરણ પણ કરીએ, એ સેવા સ્મરણ જે છે એ ભગવત પ્રેમના કારણે પ્રભુની સેવા સ્મરણમાં અગર વૈષ્ણવ જોડાય છે તો સેવા સ્મરણને જ ફલ માનીને ચાલે છે, તો એનું નામ પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિમાં સેવા સ્મરણ કરે છે એને સાધન માનીને કરે છે કે આ સેવા સ્મરણ કરશું તો આગળ જઈને મને પ્રભુ પ્રેમ પ્રગટ થશે, આ સાધન છે, એનાથી ફલ પછી મળશે. પુષ્ટિ ભક્તિમાં સેવા સ્મરણ જ ફલ છે એમ માનીને અને પ્રેમ પૂર્વિકા જે સેવા સ્મરણ કરવામાં આવે એ પુષ્ટિ ભક્તિ. એટલો બંનેમાં ફરક છે. તો આટલી વાત આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. એટલે પછી ગુસાઈજીએ અહીંયા કહ્યું કે તેન ભક્તિપદસ્ય શક્તિ સ્નેહ એવ. એટલે કહી રહ્યા છે કે તેથી ભક્તિપદની શક્તિ જે છે એ સ્નેહ છે. ઠાકોરજીમાં સ્નેહ થયા પછી જેવી ઉપચાર તમે કરો, સેવાના, સ્મરણના, કીર્તન વગેરે જેવી, એ બધું પુષ્ટિ ભક્તિ ગણાશે. એટલા માટે સેવા અને ભક્તિ માટે કહ્યું છે કે મત સેવયા પ્રતિતંચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છંતી સેવ્યા પૂર્ણા કુતો અન્યત કાલ વિપ્લુતમ. જે મારા ભક્તો છે તે મારી સેવા દ્વારા સાલોક્યાદિ 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા નથી રાખતા. સેવાથી જે પૂર્ણ થઈ જાય છે તો પછી જે કાલથી નાશ થાય એવા ફલની ઈચ્છા તો શા માટે રાખશે? જ્યારે મુક્તિની પણ ઈચ્છા નથી તો એવા મારા પુષ્ટિ ભક્તો છે એમ અહીંયા ગણાવ્યું છે કે સાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્યમ એકત્વ અપી ઉત દીયમાનમ ગૃહ્ણતિ વિનામત સેવનમ જના. સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય, એકત્વા, આ 5 પ્રકારની મુક્તિ છે. પ્રભુના લોકમાં સ્થાન મળે એ સાલોક્ય મુક્તિ, પ્રભુના જેવા ગુણ પ્રગટ થાય એ સાષ્ટી મુક્તિ, પ્રભુની સમીપ રહેવા મળે એ સામીપ્ય મુક્તિ, પ્રભુના જેવો રૂપ પ્રાપ્ત થાય એ સારૂપ્ય મુક્તિ, અને એકત્વ પ્રભુમાં લય થાય એ એકત્વ સાયુજ્ય મુક્તિ છે. આ બધી મુક્તિ જે છે તે દીયમાનમ ન ગૃહ્ણંતિ, હું સામે ચાલીને આપું તો પણ મારો ભક્ત નથી લેતો. વિના મત સેવનમ જના, મારી સેવા અતિરિક્ત બીજા કોઈ વસ્તુની ઈચ્છા નથી રાખતો. એવું સેવાનું મહાત્મ્ય બતાવ્યું છે. તો આ કે ઇતિ લક્ષણ ઉત્વા સૈવ ભક્તિ યોગાખ્યમ, આનું નામ જ ભક્તિ કહેવાય છે. આનું નામ પુષ્ટિ ભક્તિ છે. ઇતિ લક્ષ્ય મુક્તમ અન્યથા આખ્યા પદમ અનર્થકમ સ્યાદ એવં કારણ છે. એટલે આ રીતે અહીંયા આને જ ભક્તિ કહેવાયું. સૈવ, આને જ. તો આનાથી એ વસ્તુ બતાવી કે એવકાર અને આખ્યા શબ્દ જે મૂક્યો છે એનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આની સિવાય બીજી કોઈ ભક્તિનું લક્ષણ છે નહીં. બીજા અર્થમાં જ્યારે ભક્તિ શબ્દ પ્રયોગ થાય કોઈ વસ્તુ માટે એ ગૌણ પ્રયોગ છે. મુખ્ય ભક્તિનો અર્થ જે છે એ આ જ છે કે ભગવત પ્રેમ થયા પછી મુક્તિની પણ અપેક્ષા રાખ્યા વગર કેવલ ઠાકોરજીનું સ્મરણ, સેવા સ્મરણ કરે એનું નામ છે પુષ્ટિ ભક્તિ. એટલે મુખ્ય અર્થ સ્નેહ છે ભક્તિનું. જો આવું ન લઈએ તો અહીંયા ભાગવતની અંદર આ વાત કહી છે કે આને જ ભક્તિ કહેવાય. તો એવકાર
આને જ આ જ ભક્તિ કહેવાય. આનો વિશેષ અર્થ થયો ને. એ તો એવકારનો એ જે લગાડ્યું છે ને, બીજી ભક્તિ નથી, આને જ ભક્તિ કહેવાય એમ કહી રહ્યા છે. એટલા માટે બીજી જગ્યાએ જે ભક્તિનો પ્રયોગ બી થયો હોય કોઈ વાર, તે ગૌણ ઔપચારિક અર્થમાં છે, મુખ્ય અર્થમાં નથી. મુખ્ય અર્થમાં તો પ્રેમપૂર્વિક આ જે ભગવત સેવા છે એને જ ભક્તિ કહેવાય છે. આ પુષ્ટિ ભક્તિની વાત કરી. હવે આગળ કહ્યું કે એવમ સતી પૂર્વોક્તેષુ ઔપચારિક ભક્તિ પ્રયોગ ઇતિ જ્ઞાપિતમ ભવતી. એટલે પહેલા કહેલા જ્યાં જે પ્રકાર બતાવ્યા એમાં ભક્તિનો કોઈ પ્રયોગ કરે એ ખાલી કહેવા માટે છે, વાસ્તવમાં એ ભક્તિ છે નહીં, ખાલી બોલચાલમાં એ ભક્તિ થઈ ગયું પ્રસિદ્ધ એમ. ખરેખર તો સ્નેહ વશે ન ક્રિયમાણા તે સ્નેહ મધ્યપાતીને એવ. સ્નેહથી વશ થઈને જે કરાતું હોય ને ઉપચાર, એને જ અહીંયા ભક્તિ કહે છે, બીજી કોઈને ભક્તિ નથી કહેતા. એટલે પુષ્ટિ માર્ગીય જે ભક્તિ છે એ શું છે કે પ્રભુમાં પ્રેમ થઈ ગયો અને પ્રેમને વશ થઈને જ્યારે આપણે 9 પ્રકારથી પ્રભુની સેવા સ્મરણ કરીએ તો એ સ્નેહ મધ્યપાતી હોવાથી સ્નેહની અંતર્ગત જ આવે છે. એટલે આપણે એને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. સમજ્યા ને? આ રીતે અહીંયા આખો પ્રકાર દેખાડ્યો છે. જેવી રીતે ગંગાજલમાં અન્ય જલ મળે એ પણ ગંગાજલ થઈ જાય, એવી રીતે પુષ્ટિ ભક્તિના અંતર્ગત લૌકિક આયાસ પણ જો એમાં મળશે ને એ બધું પુષ્ટિ ભક્તિ ગણાય. ખ્યાલ આવે? આપણે જે જીવનમાં ઘણા ક્રિયાકલાપ કરીએ, લોકમાં પણ ઘણા બધા કામ આપણે કરીએ, તો આપણે એને શું ભક્તિ ગણશું? એ તો ભક્તિ નથી ને. પણ એક વાત સમજો કે જ્યારે આપણે ઠાકોરજીની સેવા સ્મરણને મુખ્ય માનીને ચાલ્યા અને એ સેવા સ્મરણ નિર્વિઘ્ન થાય એના માટે જે બી આપણે આયાસ કરીએ છીએ એ આયાસ પણ ભક્તિનો અંગ બનીને આવે છે, એને પણ ભક્તિ જ ગણાશે. આવી વાત છે. અંગી કોણ છે? ભક્તિ. અંગ આપણા બધા લૌકિક ઉદ્યમ પ્રયત્નો એ અંગ છે. તો અંગીમાં અંગ મળી ગયું ને તો એ પણ ભક્તિ થઈ ગઈ. ગંગાજલમાં અન્ય જલ મળે એ પણ ગંગાજલ થઈ ગયું કે ન થઈ ગયું એ રીતે. તો મુખ્ય તમારું ઓરિએન્ટેશન ઠાકોરજીની સેવા ભક્તિ માટે હોય તો પછી અન્ય કંઈ તમારું રહી જ જતું નથી. એટલા માટે આપણે ત્યાં ભગવત સેવા અને ભક્તિનો જે પ્રકાર છે એ કોઈ અમુક કાલમાં કરવામાં આવતો પ્રકાર નથી, એક જીવન શૈલી છે. ખ્યાલ આવ્યો? પૂજા શું છે? ભાઈ સવારે અડધો કલાક પૂજા પતાવી દીધી, પછી આપણે બધું વ્યવહાર ચાલુ થયો. એવી રીતે સેવા નથી. સેવા આપણા જીવનનો અવિભાજ્ય અંગ છે. જીવન જે આપણે કરી રહ્યા છે સેવા એમાં ગૂંથાઈ જાય બધામાં. એટલે 2 ડિપાર્ટમેન્ટ ન રહી જાય, એક ઠાકોરજી સેવા ડિપાર્ટમેન્ટ, બીજું આપણું લૌકિક ડિપાર્ટમેન્ટ. એવું નથી મહાપ્રભુજી ઈચ્છતા. મહાપ્રભુજી ઈચ્છે કે એક જ ડિપાર્ટમેન્ટ ભક્તિનું અને બીજા બધા એ ભક્તિના અંગ બની જાય, એમ છે આચાર્યજન કહે છે. એટલે સંસાર રહે જ નહીં. જે સંસાર છે ને એ જ્યારે ભક્તિમાં જોડાઈ જશે તો સંસાર કેવી રીતે રહેશે? તો સંસારમાં ભક્તિ નથી જોડવાની, ભક્તિમાં સંસાર જોડવાનું છે. તો પછી સંસાર નહીં રહી જાય, લૌકિક વસ્તુ અલૌકિક થઈ જશે એમ કહી રહ્યા છે. તો એટલા માટે કહે છે કે એ પુષ્ટિ ભક્તિમાં આવશે. સ્નેહ અંતપાતી. સ્નેહના મધ્યમાં આવેલી બધા જ આયાસો એ સ્નેહ જ ગણાશે. ઠાકોરજીમાં આપણને પ્રેમ છે એટલા માટે પ્રભુના આપણે દર્શન કરીએ, પ્રભુની શૃંગાર કરીએ, પ્રભુને ભોગ ધરીએ, તો એ પ્રેમ જ ગણાશે ને કે પ્રેમથી અલગ ગણાશે? બસ એ જ તો વાત છે. તો આકાર પ્રકાર અલગ દેખાય છે બધા પ્રેમના જ અલગ અલગ પ્રકારો એમ કહે છે. બીજો અર્થ કર્યો ભક્તિનો સાક્ષાત પુરુષોત્તમ પ્રાપકત્વેન વિહિતત્વમ ભક્તિ પદ પ્રવૃત્તિ નિમિત્તમ શરણાદિષુ ભિન્નમ. એમ કહી રહ્યા છે શરણાદિ જે છે સાક્ષાત પુરુષોત્તમના સાધન રૂપમાં જે વિહિત રૂપથી કરવામાં આવે છે એ શરણાદિને ભક્તિ કહેવાય છે. તો શરણાદિ માટે ભક્તિનો પ્રયોગ કેવી રીતે કર્યો?
કે સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. પૂજા વિભૂતિની પ્રાપ્તિ થાય, પુરુષોત્તમની વિભૂતિ, અને ભક્તિ જે છે પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. ફરક છે કે પુરુષોત્તમમાં જે છે ભક્તિમાં સ્નેહ નિયામક છે અને પૂજામાં ફોર્માલિટી વિધિ નિયામક છે. એટલો ફરક છે બંનેમાં. પૂજાની તમારે કઈ વિધિ છે, શું કહ્યું છે એ રીતે કરવાનું, એ મુખ્ય છે. ત્યાં સેવામાં વિધિ કરતાં પણ સ્નેહ નિયામક છે કે સ્નેહથી કરો. તો પુરુષોત્તમની પ્રાપ્તિ એ સ્નેહપૂર્વિકા ભક્તિથી થાય, વિધિ એમાં પ્રયોજક નથી, એમ કહી રહ્યા છે. ન તો તત્ પ્રાપકત્વમેવ તથા ઇતિ વાચ્યમ દ્વેષાદે ભગવદ અનુગ્રહસ્ય ચ ભક્તિત્વ આપત્તેઃ. હવે કે તમે આવી વાત કરશો કે સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય એને ભક્તિ કહેવાય, તો પછી જે શિશુપાલ વગેરે તો દ્વેષ કર્યો ઠાકોરજીનો, એને પણ ઠાકોરજીની પ્રાપ્તિ થઈ, તો એ દ્વેષ કરવું પણ ભક્તિ છે? એવી શંકા છે. બરાબર ને? પછી એ ભક્તિ નથી. કેમ કે એમને તો મુક્તિ પ્રાપ્ત થઈ છે. શિશુપાલ વગેરેને તો મુક્તિ પ્રાપ્ત થઈ ને, અને મુક્તિ ભગવાનની વિભૂતિમાં થાય છે, પુરુષોત્તમમાં નહીં. મુક્તિ જે છે ને ઠાકોરજીનું જે વાસુદેવ વ્યૂ છે એ મુક્તિ આપે છે. વાસુદેવ વ્યૂ જે છે ભગવાનની વિભૂતિ છે, સાક્ષાત પુરુષોત્તમ નથી. એટલા માટે સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય એનું નામ ભક્તિ. મુક્તિ પણ વિભૂતિમાં થાય છે, પુરુષોત્તમમાં નહીં. ન ચ સાક્ષાત પદમ અનર્થકમ વિભૂતિ ભજન કરતું અપી તદ્વારા તત્પ્રાપ્તેઃ યથાતિ પ્રભાવાનદ્ય પર્જન્યાત પૂરિતા પ્રભો વિશંતિ સર્વતઃ સિંધુમ તદ્વત ત્વામ ગતયોન તતઃ. એટલા માટે કહી રહ્યા છે કે ભાઈ સાક્ષાત પદ જે અહીંયા આપ્યું છે ને, સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે એનું નામ ભક્તિ. તો સાક્ષાત પદ એમ જ નથી મૂક્યો, સમજી સોચીને મૂકેલો છે. સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ કેવલ ભક્તિથી થાય. બાકી જે સાત ભક્તિથી ઇતર જે ઉપાયો છે એનાથી પુરુષોત્તમની વિભૂતિની પ્રાપ્તિ થાય, સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે કહી રહ્યા છે કે સાક્ષાત પદ નિરર્થક નથી, કોઈ વિશેષ પ્રયોજનથી સાક્ષાત પદ અહીંયા મૂક્યો છે. એટલે જેમ કે ભાગવતમાં જ કહ્યું છે અક્રૂરજીએ કે હે ભગવાન, જે રીતે પર્વતમાંથી નીકળેલી નદીઓ અને વૃષ્ટિનું જલ, એ બધી નદી અંતમાં સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. બરાબર? એ જ રીતે બધા દેવોને તમે પૂજો, અંતે બધા કૃષ્ણને જ પ્રાપ્ત થાય છે. આકાશ પરિતમ ત્વયં યથા ગતિ સાગરમ સર્વદેવો નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી જે જલ પડે, પહેલા સરોવરમાં જાય, નદીમાં જાય, અંતે જલ બધું ક્યાં મળે? દરિયામાં. એવી રીતે બધા દેવને તમે નમસ્કાર કરો, અંતે એ નમસ્કાર કોને પહોંચશે? કેશવને. કેમ? ભગવાન સર્વદેવમય છે. ઠાકોરજી કેવા છે? સર્વદેવમય. તો બધા દેવ અંતમાં તો ઠાકોરજીના તો અંશ છે. તો એ દેવ જ્યારે મળશે ત્યારે બધા પુરુષોત્તમ જ પ્રાપ્ત થશે. પણ એમાં અંતરાય તો છે ને, ડાયરેક્ટ નથી, એના થ્રુ છે. એટલો ફરક છે. એટલે જે પૂજા ઉપાસક હોય એના દેવમાં મળે, અને દેવ પછી જ્યારે ભગવાનમાં મળશે ત્યારે ભગવાનને પ્રાપ્ત થશે. એમ તો એ વિભૂતિ જે છે એ સાક્ષાત નથી, જ્યારે ભક્તિમાં સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. એટલો ફરક છે. એટલે શ્રી કૃષ્ણ સ્નેહત્વમ એવ ફલરૂપાયામ તસ્યામ નિમિત્તમ ઇતિ અનેકાર્થ ભક્તિ શબ્દ. તો કૃષ્ણમાં સ્નેહપણું જ એ ફલરૂપ ભક્તિમાં નિમિત્ત છે. ઠાકોરજીમાં સ્નેહ, ફલરૂપ ભક્તિ કોને કહેવાય? જે કૃષ્ણમાં સ્નેહ છે, સ્નેહ જ નિયામક છે. એમ એટલે ભક્તિના તો અનેક, જેમ એક શબ્દ હોય કોઈ, એના અનેક અર્થ પ્રગટ થાય ને, એમ ભક્તિના પણ અલગ અલગ અર્થ પ્રગટ થયા છે. પણ મુખ્ય જે અર્થ છે ને એ સ્નેહમાં છે.
પરા અનુરક્તિ ઈશ્વરે, શ્રેષ્ઠ પ્રેમ ઈશ્વરમાં હોય એનું નામ ભક્તિ. તો પ્રેમના અર્થમાં જ ભક્તિ છે. એટલા માટે યથા તથા પછી ભક્તિપદમ ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય, કેવલ ભક્તિથી જ મારું ગ્રહણ થઈ શકે એમ એકાદશ સ્કંદ ભાગવત ભગવાને કહ્યું છે. ભક્તિ વગર સાક્ષાત મારી પ્રાપ્તિ થતી નથી. મામ એવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ, મારી નિરપેક્ષ ભક્તિ યોગથી જ મારી પ્રાપ્તિ થાય એમ પણ ભગવાને કહ્યું છે. અને આગળ પણ ગીતામાં પણ કહ્યું 12મા અધ્યાયમાં કે જે ભક્ત સતત મારી સાકાર સ્વરૂપની ઉપાસના કરે, ભક્તિ કરે એ મને પ્રાપ્ત થાય, અને મારા વ્યાપક રૂપની જે સેવા કરે એને અક્ષરમાં પ્રાપ્ત થાય એમ કહ્યું છે. તો એ બી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે ઠાકોરજીના બંને પક્ષો છે બ્રહ્મના, સાકાર પક્ષ અને વ્યાપક પક્ષ. સાકાર પક્ષ જે છે એ કૃષ્ણનું છે, અને વ્યાપક પક્ષ છે એ અક્ષરનું છે, જે વ્યાપક છે. એક ધર્મી છે, એક ધર્મ છે. જેમ સૂર્ય ધર્મી છે અને સૂર્યનો પ્રકાશ વ્યાપ્ત છે આખા વિશ્વમાં, એ ધર્મ છે. તો છે તો સૂર્ય જ, પણ એના બે પક્ષો છે, એક સાકાર પક્ષ અને એક વ્યાપક પક્ષ. સાકારને આપણે ધર્મી કહીએ અને વ્યાપકને ધર્મ કહીએ. તો ભક્તિથી સાકાર રૂપની પ્રાપ્તિ થાય અને જ્ઞાનથી વ્યાપકની પ્રાપ્તિ થાય. જે વ્યાપક રૂપ છે એ ધર્મ છે, ધર્મી નથી. એટલે એમની વિભૂતિ થઈ. એમના આવી વાત જે આપણે ગુલાબનું અત્તર બનાવીએ તો ગુલાબના ફૂલમાંથી, ગુલાબના સુગંધની એસેન્સથી આપણે અત્તર બને. તો એ અત્તરની અંદર ગુલાબની સુગંધ આવે. તો હવે ગુલાબ ત્યાં અવેલેબલ નથી આપણને. અત્તરમાં ગુલાબ મળે છે, ગુલાબની સુંદરતા, ગુલાબનો કલર, એ બધું એમાં થોડી મળશે. એક ધર્મ એમાં આવે છે, સુગંધ. બરાબર ને? તો ગુલાબનો અત્તર મળ્યો એટલે ગુલાબ મળી ગયો એમ કહેવાશે? નહીં કહેવાશે. એવી રીતે જે વ્યાપકની ઉપાસના કરે એને અક્ષરની પ્રાપ્તિ થાય, તો એ ભગવાનની અક્ષર પણ એક વિભૂતિ છે. સાક્ષાત ધર્મી સ્વરૂપ તો ભગવાન કૃષ્ણ પોતે છે. એટલે ભગવાને ગીતામાં 15મા અધ્યાયમાં કહ્યું કે ક્ષર, ક્ષરથી અતીત અક્ષર, અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ હું લોકવેદમાં પ્રસિદ્ધ છું. ક્ષર એટલે આ જગત જે ઉત્પત્તિ નાશવાળું છે, અને અક્ષર એટલે અક્ષરથી અતીત, જેમાંથી આ ક્ષર જગત પેદા થયું છે એ અક્ષર છે. એ ઉત્પત્તિ નાશવાળું નથી, એ સનાતન નિત્ય છે. પણ એનું એ બી અંતે ધર્મ છે, વ્યાપકતા. એનાથી ઉત્તમ ધર્મી એ પુરુષોત્તમ, એ સાકાર સ્વરૂપ છે. એ ભક્તિથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ભાગવતમાં ઘણા બધા એવા વચનો છે જેમાં ભક્તિથી અતિરિક્ત જે બીજા સાધનો છે, જેમ કે દેવત્વ અથવા દ્વિજ હોવું, દાન છે, તપ છે, પુણ્ય છે, યજ્ઞ છે, વ્રત છે, એ કોઈ વસ્તુથી પણ પ્રભુ પ્રસન્ન ન થાય. પ્રિયતે અમલયા ભક્ત્યા હરિ અન્યદ વિડંબનમ, કેવલ અમલ ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અમલ એટલે નિષ્કપટ, નિષ્કામ, નિસ્વાર્થ ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. એ વાત ભાગવતમાં કહી છે. એના પછી બી ઘણા બધા વચનો છે જે ભાગવતની અંદર સ્પષ્ટ કહે છે કે યોગ, સાંખ્ય,
તપ, ત્યાગ આ કોઈ વસ્તુથી પ્રભુની પ્રાપ્તિ ન થાય. પણ ચાંડાલ પણ હોય પણ જો ભગવાનમાં ભક્તિ હોય તો એ પવિત્ર છે. ત્યાં સુધીની વાત ભાગવતમાં કરી છે. એ બ્રાહ્મણ હોય પણ કોઈ લક્ષણ ના હોય તો નકામો, અને સૌ ચાંડાલ પણ જો પ્રભુની ભક્તિ કરતો હોય તો પવિત્ર છે. આ બધા વચનો ભાગવતમાં જ મળે છે આપણને. એટલે આ બધા વચનો અહીંયા ટાંક્યા છે. ગુસાઈજીએ પણ આ બધા વચન લીધા છે અહીંયા. એટલે ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે, અને ભક્તિથી અતિરિક્ત જે બીજા ઉપાયો સાધનો છે એનાથી ભગવાનની વિભૂતિ પ્રાપ્ત થાય, અથવા જે બીજા ફલ છે મુક્તિ અથવા બીજા જે ક્ષયિષ્ણું ફળ છે એ પ્રાપ્ત થાય, પણ ભક્તિનું ફલ તો પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે પછી કન્ક્લુઝનમાં આવી વાત કે મંત્ર અધિષ્ઠાતસ્તુ પુરુષોત્તમ વિભૂતિ રૂપત્વમ. મંત્ર અધિષ્ઠાતા જે દેવ છે એ પુરુષોત્તમ નથી, પુરુષોત્તમની વિભૂતિ છે. જે મંત્ર સિદ્ધ કરીને દેવને પ્રસન્ન કરીએ અને આપણને ફલ આપે તો એ દેવ કોણ છે? પુરુષોત્તમ નહીં, એમની વિભૂતિ છે. તત્ પ્રાપકત્વંચ જપ અર્ચનાદે ન ભક્તિત્વ વક્તુમ શક્યમ. એટલે એવા વિભૂતિને પ્રાપ્ત કરાવવાનું જે અર્ચન જપ વગેરે છે એને ભક્તિપણું નથી. ભક્તિનું સાધન થઈ શકે છે પણ ભક્તિ નથી. નથી લેતા. હા, તો અર્ચન, હા, અર્ચન ભક્તિના પ્રકાર દેખાડ્યા ને કે નવધા ભક્તિ અર્ચન છે એના 6 પ્રકાર અલગ દેખાડી દીધા. એટલે બધા અર્ચનને આપણે ભક્તિ નથી કહેતા. એવં સતી ભક્તિ માર્ગીય ભજન પ્રકારે શું સ્નેહ વય નિયામક સ્નેહવતામ કર્મણી વિધિવત તદ રહિતાનામ તું તદ્વત કૃત ઉપદેશ એવ સચ વેદ અવિરુદ્ધ એવ ઇતિ જ્ઞેયમ. એટલે હવે આ જે પ્રકારથી શું થયું કે ભક્તિ માર્ગીય ભજનના પ્રકારોમાં તો સ્નેહ કંટ્રોલિંગ ફેક્ટર છે, નિયામક છે, અને સ્નેહ જે વાળા ભક્તો છે, જે આચાર્ય છે, એમના ઉપદેશ નિયામક છે. હવે જેને સ્નેહ નથી પણ જે લોકો સ્નેહ છે જ એમને, એમની વાણી અનુસાર ચાલી રહ્યા છે ને, તો કહે છે કે એમના ઉપદેશ તે વખતે નિયામક થઈ જશે. એમાં એક્ઝામ્પલ શ્રી ગુસાઈજીએ શું આપ્યું કે કર્મણી વિધિવત, કર્મની વિધિની જેમ. એટલે વિધિમ અજાનતા બાલેન પિત્રાદિ શિક્ષયા કૃત સંધ્યા વંદનાદેહે કર્મવત ઉપદેશ અનુસારેણ કૃતે અપી ભક્તિત્વમ તન્માર્ગીયત્વાત. હવે કોઈ નાનો બાળક હોય એને તો કંઈ ખબર નથી શું વિધિ છે, યજ્ઞની શું વિધિ છે કે જપની શું વિધિ છે, પણ એ નાના બાળકના જે ગુરુ છે, જે વડીલ છે, એ એને બતાવે આમ સંધ્યા કર, આમ જપ કર, આમ યજ્ઞ કર, આમ હવન કર. એ વિધિ પ્રમાણે જ્યારે કોઈ કર્મ કરે તો એને એ વિધિનું ફલ મળે છે. ભલે એને પોતાને કંઈ જાણકારી નથી, પણ એના ગુરુ જેમ એને બતાવે એમ કરતો રહે. એવી રીતે કહી રહ્યા છે કે જે પુષ્ટિ માર્ગી આચાર્ય